તો સુરેન્દ્રનગરના ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના એસઆઈઆરની કામગીરી અંગે આક્ષેપ. ઋત્વિક મકવાણાએ એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે. પદ્મશ્રીથી સન્માનિત શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ 7 ભર્યાનો આક્ષેપ કર્યો છે. મતદાર યાદીમાંથી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મોટા પાયે એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ થાનગઢ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીએ કે પછી કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ જ્યાંથી પણ આવ્યા હોય એ તપાસ કરીએ તો ખબર પડે. પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જે થાનગઢનું ગૌરવ છે, અમારા મત વિસ્તારનું ગૌરવ છે. પરંતુ એમની એક કમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે, પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર 7ની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે.